અલ્યા હપ્તાથી મોબાઈલ ના પાડે તો દુકાન તાળા મારી દો, બંધ કરી દો, જલારામના તાળા મારો મોટા ને મોટા. અલ્યા હું થયું ભાઈ, હું થયું? હપ્તાથી મોબાઈલ નહીં આપતા. અલે યાર ચમ નહીં આપતા? અલ્યા મારા કાર્ડમાં 5 લાખની લિમિટ હો, તો મને હપ્તાથી મોબાઈલ આપવા ના પડે. અલે 5 લાખની લિમિટ જે જોવે મોબાઈલ આલે. કયું કાર્ડ હતા ભાઈ? આયુષ્માન કાર્ડ. અલે ગોડા એ આયુષ્યમાન કાર્ડ પર કોઈ ના આલે. અલ્યા 5 લાખની લિમિટ તો હે ને. અલે તું નેકર વર્ષે હેડ વધી કદી હેડી આવ વારવારમાં હોય. અપુ હા અરે ભાઈ કંટાળો આવે આરો જોરદાર. હા ઓવા કંટાળો આવે. ઓવા શું કરશો? શું કરીએ કે અમારો તો ટાઈમ પાસ થઈ ગયો. મને આટલાય मस्त स्पोर्ट का दुकान है रख देवा, मस्त इधर से बैठ ले लेता हूँ. अरे आइए आइए सर, स्पोर्ट की दुकान में आपका स्वागत है. बोलो क्या चाहिए सर? ए बाबा मेरे को मस्त बैट मांगता है. यहाँ कपड़े धोने का बैट थोड़ी मिलता है, क्रिकेट का बैट मिलता है. हाँ मालूम है, मेरे को मत सिखा, मेरे को क्रिकेट का ही बैट मांगता है. आपको कौन सा बैट चाहिए? देखो ये सर पुणे का, ये केरल का और ये वेस्ट बंगाल का सर. ए बाबा तू राज्य कौन सा भी हो चलेगा, लेकिन मेरे को एकदम मजबूत वाला बैट चाहिए. हाँ लेकिन सर आपका इसका वजन उठा पाओगे? या बाबा क्या बात करता है तू. हाँ शाम को 6:30 बजे के बाद 2 गुट मारता है तो पूरा गांव सर पे उठा लेता है. तेरा बैट क्या को नहीं उठाएगा रे? 5 લીટર મોકલાવો મારા વાલા. પોતે જે મંગાવું મારા વાલા? ના ના ચાલશે કાકા, ભાઈ કોકદા મંગાઈજો. જો એટલે કપૂ હા મારો એક પ્રશ્ન હતો. બોલ ને. આ સરકાર પગલો લે છો મૂકે મારા મોઢા ઉપર દેખાય છો કેટલો બધો પગલો લઈ લીધો સરકારે. તમે તાર વાર જતા રહ્યા. આ તો જતા જ રહે ને, આપણા ખેતરમાં રસ્તો હોય કે નહીં, એના ઉપરથી રોજ એક જ જગ્યાએ તમે અવર જવર કરો તો એક ઘાસ ઉગે ના ઉગો તો પછી આ સરકારે બધું મારા ઉપર પગલા મેલે, મારા વાર જતા રહ્યા. ખાસા બધા પગલા લઈ લીધા તાર મોઢા પર સરકારે કપૂ. તાણ ખાસા બધા વાર જતા રહ્યા તારા. તાણ હજી આવા લે તો બધા જતા રહે. તો સ્વિચ છે તું કર, જુઓ વેવાન કરે. પાછળની વાત કરું હું. સારું જુઓ વેવાન કર, કેટલા વધારે એમાં એમાં જુઓ નહીં મળે પછી તો સારું. તો બીજું કોઈ વેણા કોમ કર. અરે ભાઈ કપૂ हाँ ગણપતિ જેવો દેખો. हाँ मैं मम्मी कहती थी. અમે આપણે ગણેશ ચતુર્થી માં ગણપતિ લાવવાના બરાબર. हाँ આપણે સોસાયટી માં ફંડ નહીં हाँ તને મંડપ માં ગણપતિ બનાવી બેહાડી હતો. બે તો જો પણ ફાયદો એટલે ભાઈ ઘણો ફાયદો તને. શું? તને ચૂરમાના લાડુ ખાવા મળે, हाँ મોતીચૂર ના લાડુ ખાવા મળશે, हाँ એટલે 2 ટાઈમ પાક્કું ભોણું ખાવા મળે, हाँ 56 ભોગ ખાવા મળે, 56 ભોગ, એટલે 2 ટાઈમ તારી આરતી થાય. 2 ટાઈમ આરતી. અને જે દાનમાં પૈસા આવશે ને એ પૈસા તું લઈ લેજે. ફાયદો જ ફાયદો. અને તને ગરમી લાગે ને તો આપણે એક આદિ કેસી લગાવી દઈશું. અરે વાહ 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 વાહ. પણ યાર ટેન્શન તો હા, લોચારો પડશે. શું ટેન્શન? રિસ્ક ખા ભાઈ. મનું રીત તમે 9-10 દાડા પૂજા કરો, મારી આરતી કરો, 56 ભોગ ચડાવો, હારું હારું ખવડાવો અને દાબા દાળ વિસર્જન તો કરવું પડે ને માર ભાઈ. સર્જન તો કરવું. તમે તાપી મોકો તો દરિયામાં જઈને કો તો કોઈ ખાડા માં નાસી દીધો તો સર્જન તો કરવું જ પડે જ 10મા દાડે. ના ભાઈ, એમ કરી દો થોડું ચાલે. આ ખોટું પડે. આવું બધું ના કે યાર. તું મને માર તો બાર તો રોમ રમી જાય યાર. આ તો તું નવરો હતો, ગણપતિ તને બિહાર દઈએ. જો બીજી વખત આવો કોઈ પ્લાનિંગ લઈને આવ્યો ને તો સૂર્યવંશમ પિક્ચર જોયું? હા જોયું. એમાં પેલી ઝેર વાળી ખીર હતી ને એ ખવડાઈને માઈ નશો. વિન્યા હા બોલ. આજથી તારી મારી દોસ્તી પૂરી. મારું પૂરી છોડ. મારા હારી કોઈ દિવસ વાત ના કરતો નહીં કરું. અને બધું ભૂલી જજે. તું ભૂલી ગઈ. અને મોબાઈલ તું પેલા 2000 ભૂલી જજે. એટલે આજ સુધી તારા જેવો દોસ્તાર મને નહીં મળ્યો. નાજ મળો ને. તું એક જ દોસ્તાર માર જેવો. હા આમ દોસ્તી આપડી કોઈ દિવસ તૂટવી ના જો. અને અમાર ભાઈ પેલા 2000 રૂપિયા યાદ રાખે છે.
સારું આપી દે ને ટાઈમ સારું આપી દે આપી દેજો હો મારા વાલા. સારું તારો જો દોસ્તાર દુનિયા લાખોમાં એક, હું તો કહું કરોડોમાં એક. તું પણ તું કા બગાડ્યું તાર ના ના, તું તો પેલા ખાલી 2000 યાદ રાખજો. સારું સારું આમાં ભાઈ અરે ભાઈ તમારા માટે એક પ્રશ્ન હતો. હા હા, પૂછો પૂછો. તમારી ઉંમર કેટલી? અમારી ઉંમર 25 વર્ષ. 25 વર્ષ નહીં? તો તમે રોજના કમાવો કેટલા? અમે રોજના 5000 રૂપિયા કમાઈ લઈએ. કમાઈ લે તો મહિનાના કેટલા થયા? મહિનાના 3.5 લાખ રૂપિયા કમાઈએ એમ તો. મહિનાના તે હા. તો તમારો ધંધો શું છે? તો અમે ખોટું બોલવાનો ધંધો કરીએ. ઉતાર્યા આપણી બાજુ વડોદરા બાજુ તો જબરજસ્ત વરસાદ પડ્યો. શું વાત કરી યાર. જોર મગર આવી ગયા ને યાર હા, તમે પેલા વિડીયો આવતા હતા મગર વાળા બધા. વાત સાચી હો હારી. આ જબરું થયું, લોકોને ખાવાનો ફોફો પડતો હતો વિડીયોમાં. તો હાલત ખરાબ થઈ જાય એવું વડોદરાની વાત સાચી. એટલે ઓય ઉભોનું મેસેજ કરી યાર તું. આ લુખ્ખાને આગો મોકલ, નાસ્તો કરવા જવું છે. મેસેજ મી નહીં, કોને કર્યો? નાસ્તો ના કરાવો જ કોઈ નહીં તમે દર વખત આવું કરો એટલે ખોટું લાગ્યું અન તો. લાગ્યું એટલે લાગવા દે. નાસ્તો કરશું તેના નામનું ઉતારી નોખી દઈશું. એ વધડા આ બધું તી હું કર્યું? જો માર ચશ્મા વસમાની હાલત તો જો. આમ ખબર પડક નહીં, તને ચલાવતા આવડક નહીં. ઉતાર ઉતાર, તું નેચર ઉતાર. આ જોજે તું ઉતાર ઉતાર, તું નેચર ઉતાર. એ દાદાગીરી કોને કરે? તું ઉતાર દે. હા, દાદાગીરી કોને કરે? મારું બાઈક તે તોડ્યું, ખબર નહીં પડતી. ગાયન ગાતો ગાતો આવે તું. હા, હું વગે તારે તારે હા હું બોલ. તારે બોલ કરવું. એ તને ખબર પડે કે નહીં? આ બધું તોડી કાઢી પંખો પંખો બધું આનું પરફેક્ટ કોણ છે? જોઈને હેરતો હોય તો રોડ ઉપર. અરે તું જો તો મારું તોડ લાગે. તને લાયસન્સ કોને આલ્યું ખબર નહીં પડતી મને. મને લાયસન્સ આપવા આપ્યું, પણ તને કોને આપ્યું? સરકારે ના પાડી. 3 જણને નહીં બેન તો અમે તમે 3 જણા બેના. અમે તો 2 જ જણા છીએ. અલે તને ડબલ ગણો મી. મને ડબલ ગણ. મને ડબલ ગણ. ડબલ જેવો તો હું તું તાર. આવો તો તું જો. આવો તો બતાય હું કરી બતાય. બતાય મને. તું કરીને બતાવે. અરે આ તું કરી બતાવ. તું કરીને બતાય. બોલ. મને રિપેરિંગ કરીને બતાવે. તું રિપેરિંગ કરીને બતાય. તું કરે. અરે હું ને કે તારા કટકા કરી નાખો આજ તો. અરે કટકા તો હું તારા આવડા નેના નેના કચુંબર બનાવી દો. તારામ તાકાત હ. તારામ તાકાત હ. ઓ મારામ તાકાત હ. મારામાં તાકાત હ કચુંબર બનાવવાની. તો કરી બતાય. ચાલ તાર. એ ભાઈ આટલા ટુકડા ચાલશે કે હજી નેના કરું? ના ના, થોડા મોટા કરકે. આમ તો સારું મોટા હોય તો ખાતર આવતો. હા સરસ ટુકડા કરવો ભાઈ હા, પણ નેના નેના મસ્ત મસ્ત એક હરખા ટુકડા કર્યા બધા. હા મસ્ત કર્યા જોયું? આપણે કાપીને ટુકડા કરીને નેના નેના ટુકડા કરી આપણે. હા, તી ટુકડા કરી બતા. વાત સાચી તારી. જો આ ગેમમાં હો ને હા કપા કેમ મસ્ત લાવ્યો હા ભાઈ ને હા. એટલે કોનો ફોન આવ્યો યાર? પડતું ભાઈ હલો હલો કપ્પુભાઈ, પેલા પૈસા ક્યારે આપો? હલો 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 હાલો હાલો હા हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? મિત્રો, હા જો જીવનમાં તંદુરસ્ત રહેવું હોય ને તો બહારનું ખાવાનું બંધ કરી દેવાનું. હા, વાત સાચી હો તારી. ભાઈ વિડીયો કટ કરી દેજે. ભાઈ 2 ઢોસા ને 1 પાવભાજી. જો કપ્પુ શર્ટ લાવ્યો હા કેટલાનો લાયો? 150 રૂપિયાનો.
અલ્યા 50 ઉમેર્યા હોત તો 200 નો નવો ના આવી જોત. અલ્યા ભાઈ, હા ભાઈ બોલ. હું બધી જૂની વાતો ભૂલી અને આ જિંદગી નવેસરથી ચાલુ કરવા માંગુ છું. આ તો કરાય. કરાય પણ હું પણ જેના ભાઈથી ઉસીના લીધા હે ને એ જ નહીં માનતા. એટલા ભાઈથી લોહી લે તું ઉશીના. આ તો 70 જગ્યાએથી ઉછીના લીધા છે ઓને. આ તો લેવા તો પડે ગયા યાર, પૈસા ના હોય તો ઉસીના તો લેવા પડે ગયા યાર. તો કોમ ધંધો કર કે પણ. એ તો નહીં કરતો યાર, એ તો આપણાથી થતો નહીં કોમ ધંધો. બસ નવરો જ બેહી રહ્યો હોય. રોજ રોજ કોણ આલે લે ઉશીના તને. વાત તો સાચી, માગવા તો પડે ને કોકના ભાઈથી. હવે શું કરીશું ત્યાં આપણે? કોઈ નહીં, ઘેર જઈએ અને ખાઈ લઈએ, બીજું તો શું કરીએ હવે. ટાઈમ થયો જોજે, ચલો ટાઈમ થયો ખાવા. 100 વાગ્યા. એમાં હજી અડધો કલાક બાકી છે. અડધો કલાક બાકી. હા લે તને કોકના ત્યાં જઈએ, કોકની મફતની ચા બા પીએ, હા એવું બેહી રહીશું. આ ખોટા આ કોકના પથરા બતરા તોડીશું મોટા, અને આ કોકના ત્યાં જઈને મફતની ચા બા પીએ. હા લેડો ચાયા મફત. કોણ પીવડાવશે આપણે? લે મફતની ચા તો થોડુંક આડું ઓળું કરી દેવાનું, મફતની ચા બધા પીવડાવો. એટલે હેડો તાર. હજી અડધો કલાક બાકી આપણે ખાવામાં, પછી એને ઘેર જઈને પાછા હુઈ જઈશું. સવારે ઉઠીને પાછા હોય આઈને કોક કરીશું. ભાઈ આ વખત જન્માષ્ટમી નું કરશો? કરવું તો પડશે ને ભાઈ આયોજન. શું કર્યું ભાઈ આ વખત જન્માષ્ટમી નું શું કર્યું? જન્માષ્ટમીનું એવું રાખીએ આપણે, જે સૌથી વધારે દાણા ને એનું કોનો બનાવી દઈએ આ વખતે. એક કામ કરો, લ્યો તા 50,000, કોનો તો મૂજ બને. હા, જે પૈસા વધારે આલે એ કોનો બને. હા હા ભાઈ, તારે પેલો ફ્લેટ લેવાનું કહેતો તો ને, મારે વેચવાનો. આઈ જા હેડ, અત્યારે જ દસ્તાવેજ કરી આપું. ચમલે ફ્લેટ વેચે હે? તારે આવા માણસો કોનો બનાવીને ઉપર ચડાવીને નેચા આપણો મરો કરવો, એના કરતા સોસાયટી ખાલી કરવી હારી. એટલે પણ હું તો કોનો બનવાનું કહું યાર. એ કપુ આવ્યું કરે તું. કોઈ નહીં બોલ. અલ્યા તને ખબર પડી કે નહીં, પેલો સરપંચ નો છોકરો કોમામાં જતો રહ્યો. જાય ભાઈ જાય જાય. પૈસા વાળા છોકરા ગમે તો જઈએ કે, તકલીફ તો આપડા ગરીબોને જ છે. એ બિચારા ચોય ના જઈએ કે. અલ્યા અમનારી રહીશું ને તો અમે ગોડા થઈ જઈશું. ચલો ગોડા કઈ ગયો આપણને. એ કર. એ ગોડો ભાઈ ચોટી ગયેલા હે. પટી જે નહીં લે, રોય રે. રોવા ચમલ્યા હે. અલે આ તો ગપ્પુ હે. બોલ કપુ. હું થયું લ્યા? કોઈ નહીં લે, મારા દોસ્તારનું સુખ સહન નહીં થતું મારાથી. દોસ્તારનું સુખ સહન નહીં થતું? ઓવા. લોકોનું દુઃખ સહન નહીં થતા, તને સુખ સહન નહીં થતું? એવું તો હું થયું ભાઈ? એના ભાઈ બધું હે, ગાડી હે, બંગલો હે, બધું હે. તો તને ના આલ્યું ચલાવવા કે એવું કઈ? ના ના એવું નહીં, તો એ રોજ પૈણે નહીં એટલે. તું વાત તો તારી સાચી. તો સુખમ સુખ જ છે. આ તે તું ચઈ દે રોવા આવી દે, પકડીને રોવાનું. લેડ ભાઈ તારને રોવું. આ હે રોવું તારે. લેડો હાથે રોઈએ બધા. જો વિનોદ, હા ભાઈ બોલ. આપણો કોઈ મિત્રના વ્યવહાર સાચવીશું ને તો એ આપણો વ્યવહાર સાચવશે, ને કોઈ આવવાનું નહીં. સાચી જ વાત છે. તમે વ્યવહાર આચવો તો તમારો બીજો વ્યવહાર કોઈ આચવવાનો હોય, નકર કોઈ ના આચવે. વાત સાચી. કોકનો ખરાબ વ્યવહાર છે, સારો વ્યવહાર બધાને આપણે સાચવવા પડશે, નકર આપણા વ્યવહારમાં કોઈ આવે નહીં. કોઈ આવીને ઉભું ના દે. નકર પહેલા ને વ્યવહાર તહેવાર જેવો થઈને ઉભો થઈ જાય. હા વાત સાચી. વ્યવહાર તહેવાર જેવો થઈને જ ઉભો રહે પછી. એટલે વ્યવહાર કમ્પ્લીટ આચવો મોણસ. વાત સાચી તારી હો. આની વાત સાચી ભાઈ. આ જરાક વ્યવહારની વાતો કરતા નહીં. વ્યવહારની વાતો, ઓહો. વ્યવહારની વાતો. હા સમ ના કરીએ અમે. ના કરો ને વ્યવહાર તો વ્યવહાર તો હોવો જ જોઈએ ને ભાઈ. વ્યવહાર તો રાખવો જ પડે. રાખવો જ પડે કોઈ. તમને તમે કોઈ- રાખો તો કઈ કોક તમારો વ્યવહાર આચવવાનો. હા પેલા પૃથ્વી ઉપર 2 દિવસ જેટલા જ લોબા હતા, હતા જ નહીં, પહેલાથી હતા એવા જ હતા. અને હવે 2 દિવસ 2 વર્ષ જેટલા લોબા થઈ ગયા. એને કીધું હેડ હેડ. એટલે સાચું કહું, તને નહીં ખબર? ના આ ભાઈ માર ભાઈ થી 10,000 રૂપિયા ઉછીના લઈ ગયો તો કઈ 2 વર્ષ પહેલા, 2 દાડાનું કઈ. ફોન આવ્યો. હજી આપ્યા નહીં. ના આલે આજે જો પાછો ફોન આવ્યો કોકનો.
તી તો આલ્યા નહીં ને? ના નહીં આપ્યા. લે તને ચા પીએ આપણે. લે ચા પીએ. જો વિનોદ, હા ભાઈ બોલ. આપણો કોઈ મિત્રના વ્યવહાર હાચવીશું ને તો એ આપણો વ્યવહાર હાચવશે ને કોઈ આવવાનું તો નહીં. સાચી જ વાત છે. તમે વ્યવહાર હાચવો તો તમારો બીજો વ્યવહાર કોઈ હાચવવાનો હોય, નકર કોઈ ના હાચવે. વાત સાચી. કોકનો ખરાબ વ્યવહાર છે, સારો વ્યવહાર બધાને આપણે હાચવવા પડશે. નકર આપણા વ્યવહારમાં કોઈ આવે નહીં. કોઈ આવીને ઉભું ના રહે. નકર પછી ને વ્યવહાર તહેવાર જેવો થઈને ઉભો થઈ જાય. હા, વાત સાચી. વ્યવહાર તહેવાર જેવો થઈને જ ઉભો રહે પછી. એટલે વ્યવહાર કમ્પ્લીટ હાચવો મોણસ. વાત સાચી તારી હો. આની વાત સાચી ભાઈ. આ જરાક વ્યવહારની વાતો કરતા રહીએ. વ્યવહારની વાતો, ઓહો. વ્યવહારની વાતો. હા સમ ના કરીએ અમે. ના કરો ને, વ્યવહાર તો વ્યવહાર તો હોવો જ જોઈએ ને ભાઈ. વ્યવહાર તો રાખવો જ પડે. રાખવો જ પડે કોઈ. તમને તમે કોઈ- રાખવો તો કઈ કોઈક તમારો વ્યવહાર હાચવવાનો. હા, પેલા પૃથ્વી ઉપર બે દિવસ જેટલા જ લોબા હતા, તે હતા જ નહીં, પહેલાથી હતા, એવા જ હતા. અને હવે 2 દિવસ 2 વર્ષ જેટલા લોબા થઈ ગયા. એને કીધું હેડ હેડ. એટલે સાચું કહું, તને નહીં ખબર? ના આ ભાઈ માર ભાઈ થી 10,000 રૂપિયા ઉછીના લઈ ગયો તો કઈ 2 વર્ષ પહેલા, 2 દાડાનું કઈ તમારો ફોન આવ્યો? હજી આપ્યા નહીં. ના આલે. આજે જો પાછો ફોન આવ્યો કોકનો. અને પછી વ્યવહારની વાતો કરવા દે હોય તો કઈ નો છોડતું. પાછા વ્યવહાર કરી કયો શું કરવાનું આનું? લોકોના લીધેલા આપતા ને એને વ્યવહાર પર વ્યવહાર કરતો હા. હોય. તો બે. બે વ્યવહારની વાતો કરવી. તી તો આલ્યા નહીં ને? ના નહીં આપ્યા. લે તને ચા પીએ આપણે. લે ચા પીએ. જીજાજી 4,000 રૂપિયા આપણ. 4,000 રૂપિયા? હા આ લ્યો ને ચાલે જી. 4,000 રૂપિયા. 1 2 3 ને 4 લ્યો. હા પણ શું કરશો 4,000 નું? હમણાં બુન રાખડી પહોંચશે ને એટલે એને આપવા જોશે. પછી તમે લઈ લેજો હો. મારા હાળ હવે મારું જ કરી નાખ. अबे साले એ કપૂર હું થયું ભાઈ? તમે ટેન્શન માં હોત. ટેન્શન માં જ ચૂલ્યા, જબરજસ્ત ટેન્શન માં. તમ હું તકલીફ પડી. એટલે હું જયારે મુસીબત માં હતો ને હા એટલે હું કોઈ નતો દેખાયો, બરાબર. પણ ટેન્શન માં આવીને હું દારૂ લેવા ગયો ને હા એટલે આખા ગામ ન દેખાયો. એ જોઈને એડ કે બધે ખબર બબર પડે કે નહીં તને? ઓય, પહેલી વાત તો તું મારા હાથે અથડાયો, હું તારા હાથે નહીં અથડાયો. અને બીજી વસ્તુથી ભૂલ કરી દીધી મને બળધા બોલીને, બરાબર? હવે ઓય જે પણ વસ્તુ થશે એની જવાબદારી મારી નહીં રે, સમજી જો? તૈયાર રે તું ખાલી માર ખાવા માટે, બરાબર? કોઈ જવાબદારી જો અભર, બોલ ભાઈ. તું બધા ધંધા કરીને થાક્યો. હા. આ રિક્ષાનો ધંધો સારો, રોકડો ધંધો, એટલે આજ કરવાનો, કોઈની સલાહ માનવાની નહીં. આવું આ ધંધો કરો શાંતિથી ઈમાનદારીથી. રિક્ષા જ ચલાવી, બીજું કોઈ ધંધો આવું નવો કરવો નહીં. બસ. બરાબર ને? નમસ્કાર બોલો સાહેબ. ભાઈ તો જવું. સાહેબ જવું જોઈએ નહીં મારે? હા. હા સાહેબ, આ રિક્ષા તમારી છે? ઓવા મારી બોલો. સરસ સરસ, એકદમ સરસ. સાહેબ તમારું નામ? વિનોદભાઈ. વિનોદભાઈ. વિનોદભાઈ, તમે આ રિક્ષા ચલાવીને દિવસના કેટલા કમાઈ લો? 500 રૂપિયા જેવો કમાઈએ. 500. સરસ 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 સરસ, ગુડ ગુડ ગુડ. હવે તમારે અમે એક બિઝનેસ સાથે સંકળાયેલા છીએ, આ લે મેલ કંપની સાથે. હવે આ લે મેલ કંપનીમાં તમારે કરવાનું કઈ જ નહીં, એવું કરો. તમારે ખાલી ઓનલી બિઝનેસ જ કરવાનો છે. બિઝનેસ જ, બીજું કશું જ કરવાનું નહીં. કયો business? હા હા, એ જ સમજાવું છું આગળ સાહેબ. તમારે કરવાનું કશું જ નથી, ખાલી તમારે અમારી કંપનીમાં કામ કરવાનું, બરાબર? આ રિક્ષા તમે એક દિવસ એવા આવજો, તમે આ રિક્ષા વેચીને તમે BMW ગાડીમાં ફરજો, તમારે શું ધંધો કામ કરવાનો. હા સાહેબ, સમજાવું સાહેબ, એ જ કહું છું. આપો. જો તમારે કરવાનું કઈ જ નથી, અમારી આલ એમએલ કંપનીમાં તમારે જોડાવાનું, અને તમારે બીજા 3 વ્યક્તિઓ અંદર જો જગત, જગત. તો કોમ ધંધો ને એમને મેડો લગાવવા દે. રેડી રેડી આવું છું. અને તું બીજા BMW ના સપના બતાવ. એટલે પણ સાહેબ એક પ્લાન તો જોઈ લો મારો. કે પ્લાન ને જો, તારી BMW જો. સાહેબ અમારી BMW નો ધંધા. આ સાહેબ મારી આલ એમએલ કંપનીમાં તમે જોડાઓ એકવાર. अबे साले એ ફટકો કાઢ. સાહેબ લગાવો ને. સાહેબ સાહેબ અમારી આલ એમએલ કંપની. તારી BMW જો. હા સાહેબ, એ જ કેવું છું, તમે અમારી કંપનીમાં જોડાશો તો અમારી આલ એમએલ તારી પોતાની BMW ને બીજા અરે બીજો નો શીખવામાં હાલવા આવ્યો. તમે રિક્ષા જ ચલાવશો આખી જિંદગી. આ બધાના જાસામાં ના આવતો. ના ના આ બધા બધો તો દારૂ ફંડ હોય.
અરે અમની જાસામાં આવે ને તો બધું આ રિક્ષા જતી રહે. ના ના અવાજ ના નકર ભિખારી થઈ ગઈ એમ નહીં. હા એ બરાબર. ફોન આવ્યો. હલો, હા. અલ્યા ભાઈ, તમે ફોન કરીને મારો જીવ નાખો, તમને તમારા પૈસા મળી જશે યાર. શું વારે ઘડે તમે ફોન કરો? તમારા પૈસા તમને દૂધે ધોઈને આપીશ, બરાબર? સમજી ગયા? મળી જશે તમને તમારા પૈસા. ઓકે, હા. ફોન વારે ઘડીએ નહીં કરવાનો. હા, મળી જશે. હા 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 હા, ઓકે. અને પૈસા આપવાના હોય લે. લે શી ખબર કોનો ફોન હતો. મેં તો એટલા બધા લોકો પાસેથી પૈસા લીધા ને યાદ જ નહીં. રોજ ફોન આવ્યો, પૈસા આપો પૈસા આપો. તારું થોબડું જોઈને મને લાગે મેં તાર પાસેથી લીધેલા હશે. મેં તને આપ્યા હતા ને ભૂલી ગયો. એ આપ્યા હતા? તો હું મારા તને ચૂકવવાના? તાનું મળી જશે, મળી જશે. તને દૂધે ધોઈને પૈસા મળી જશે, પણ જીવ નાખો તમે બધાએ. એક કામ કર, આપણા દોસ્તારો એક હા, મકવાન ઉપર લોન આપો. બોલતા જોતું હોય તો હું બોલાવું ફોન કરી. મકાન ઉપર લોન? ઓહો. હા હા, તો બોલાવો, આપણે લોન લઈને બધાને પૈસા ચૂકવી કાઢીએ. બોલાવો બોલાવો. થોડે હેરાન થતો ને બધું બંધ થઈ ગયું, બીજું હા કોઈ નહીં. હા, તું ફોન કરીને બોલાય, આપણે મકાન ઉપર લોન લઈ લઈએ અને બધાના પૈસા ચૂકવી દઈએ. હાલો, હા ભાઈ અહીંયા આવીને આપણા દોસ્તારને લોન લેવી મકવાન ઉપર. હા અહીંયા ભાઈ આય. બોલો ભાઈ. બોલ ભાઈ લા હારું કેવું છે? ને? બસ, સારું, સારું. બોલો આપણે ભાઈ. દોસ્તારને લોન કરવાની મકવાન ઉપર કરી આપ ને. હા, થઈ જશે. 100% લોન થઈ જશે. મકાન ઉપર લોન થઈ જશે? હા 100% લોન થઈ જશે. એટલે ભાઈ પૂછી લેજે, મકાન ઉપર લોન થઈ જશે? મકવાન ઉપર લોન કરવાની થઈ જાય ને. અમારું આ જ કામ છે. અડધો કલાકમાં તમારે લોન થઈ જશે. થઈ જવા ભાઈ, બસ બીજું હજી કહું, મકાન ઉપર લોન થઈ જશે ફાઈનલ. ફાઇનલ 100% લોન થઈ જશે અડધો કલાકમાં. બસ હું વાત કરો આટલું સાચું સાચું. 1000%? અરે 1000 નહીં 2000%. હા, તો કોમ નો મળે યાર તું. લેહેડ હા ચલો ચલો. બરાબર. આવું થઈ જાય ને તારે અરે હા, થઈ જશે. હવે બધા ભાઈ જે હોય ચૂકતું કરી દેજે, બરાબર? વાત સાચી. હા, ચલો, ચલો, લે, ફટાફટ લે, હાલો ભાઈ. હા ભરાઈ ગયા. હા, આમ પણ ચમ તમે ઉપર લઈને આવ્યા મને? આ ઉપર નું તો આપણે જરૂર મેન. ચમ ઉપર? મકાન ઉપર લોન લેવાની ને આપણે, એટલે એટલે મકાન ના ઉપર લેવા પણ કાગળિયો છો એનો. કાગળ જ પસ્તીમાં આપી દીધો. તમે કીધું ને મકાન ના ઉપર લોન આપશે, આપણે ઉપર આપી જાય. લાવો લોન, લાવો પૈસા લાવો. અલ્યા પણ મારો હું કરો, શાંતિ તો રાખો, બોલો હું થયું પણ. એટલે પણ કાગળિયો જો, કાગળિયો વગર છે ત્યાં લોન આપું હું. એટલે કાગળ કહું તો પસ્તીમાં આપી દીધો મારા ભાઈ. પણ તમે એમાં મેં કીધું તું મકાન ઉપર લોન થઈ જશે, તું જ બોલે તો મકાન ઉપર લોન થઈ જશે. 1000 ને 2000% નું બોલેલો પાછા. કોને છે તો સમજાવો ભાઈ. આ ગોડો કુ તારો ભાઈબંધ બોલ્યો તો પણ બોલે તો હા, બોલે તો કાગળિયો તો જો મકાન ના દસ્તાવેજો એના પર લોન આપું છે એવી રીતના આપું. આ તો ધાબા ઉપર લોન આલું કોઈ. બોલો, આ લોકો નખરા જ આવે એટલે હું લોન નહીં લેતો. કાગળિયા લાવ, કાગળ પસ્તી વધારે મૂકતો કાગળિયા લાવ. આખુની પ્રોપર્ટી અમન છે ના ખબર પડે. કોઈક દસ્તાવેજ તો આલો તો તમે અમે. કીધું મકાન ના ઉપર લોન થઈ જાય એટલે આપણે તમને લાયા મકાન ના ઉપર. હવે તમારે મને પૈસા આપવા જ પડશે લોન. હવે ખોટું લોન કરી આપ. ઈ ના લોન થાય યાર, ખબર પડે કે નહીં તમને? એટલે દસ્તાવેજો તો લોન આપો, કોઈ ઇનામ થોડી લોન આપો. આમાં બેંકમાં ગીરવે મૂકવો પડે. પણ એવું તો કશું જ નહીં માર ભાઈ. આ પછી લોન ના થાય. લોન થઈ જાય ભાઈ. લોન થઈ જાય. હા, હા, પણ લોન થઈ જાય. કાગળિયું તો જોવો કે લોન કરવા માટે. 2000% લોન થઈ જશે. લાવો લોન. એટલે દસ્તાવેજ કઈ બેંક લોન આપો તમારે? એ અમારે બધું નહીં જોવાનું. તમે કીધું મકાન ના ઉપર લોન થઈ જાય, હું તમને મકાન ના ઉપર લાવ્યો. તમારે લોન આપવી પડશે. એટલે પણ ધાબા પર નથી કીધી. મકાન નો દસ્તાવેજો એના પર 2000% લોન કીધી હતી. અડધા ખબર પડે કે નહીં? શાંતિ રાખો. લોન તારા ગોડાઓ ચોટી યાદ આવો બે જણા. લોન ના આપીએ તો ના પાડી દઈએ નેચર જ. ધાબા ઉપર લાવવાની તો જરૂર નથી. આવો હું મોડા રાખું તું એક. એટલે પણ તું કોઈ લોન કરી દે, લોન કરી દે. હું તો બોલાયો એને. એટલે જ તો હું લોન નહીં કરતો. આવડે ડફોડા થઈ એટલે કાગળિયા લાવો. કાગળ પસ્તીમાં દીધા. કીધું હોત તો કાલ આલો બધો પંચ બી હાલ દીધો પેલા ભંગારવાળા પસ્તીમાં. આવું કરે કે કોઈ ને એવું કરીએ. કોકના ભાઈ ઉછીના તો માગીએ. એટલે આજે લોકોના લીધા એ ચૂકે નહીં. હજી બીજા તરફ હાલશે કોણ? કોક તો હશે કાપવા વાળો. હે ને જુઓ મારા મિત્રો, જીવનમાં 2 વસ્તુ યાદ રાખવી. પહેલી વસ્તુ, ખરાબ વ્યક્તિની સંગત ના કરવી.
અને બીજી વસ્તુ તો કોઈ एक बार भीम हमारे कब्जे में आ जाए तो छीन टपाक डम डम तुम खजाना लेकर निकल जाना कोई जरूरी तो नहीं कि हम अपनी बात रखें और छीन टपाक डम डम खजाना लौटा भी दे हैं? અલ્યા કપૂડા હા બોલ કપૂડા. અલ્યા તું ઘરમાં કચરા પોતું કરે ખરો? ના ના હું તો નહીં કરતો. કરતો તો લાગે છે. એક આઈડિયો મગજમાં આવ્યો હતો. શું આઈડિયા હતો? આઈડિયામાં એવું હતું કે આમ હાવેડીનો પાણીમાં પલાળીને હા આમ કચરો વાળીએ તો કચરો એ થાય ને પોતું એ થાય ખરું એવું આમ પૂછવું હતું. આઈડિયા તો સારો લાવ્યો. ઘેર જઈને કર્યા જેવો ખરો. પણ તું એક વાત કહું, તું કઈ કહેતો ના કે આપણે કચરા પોતું કરીએ હો. અલ્યા આ તો અંદરની વાત કહેવાય, હા. આ કોઈ ના કહેવાય. કોઈ ના આપણે ઘેર કચરો એ કરીએ પોતું એ કરીએ છીએ. આ તો મેં મગજ લગાવ્યું, બહુ મહેનત કરવી પડે ભાઈ ઘરમાં. વાત સાચી છે. આ બધું કહેવાય ના, પણ તું મને ફોન કર, આ બધું થાય કે નહીં થતું. જો આપણો આઈડિયો સક્સેસ થઈ ગયો તો બધા પુરુષોને આપણે કહેતા ભાવ. હા વાત સાચી. તું એ મને ફોન કર ને હું એ તને ફોન કરવો. ફટાફટ જઈને કર. ભાઈ શું લાવે થેલીમાં? અલે આ વરસાદ પડે એના તે વાળ ભેના તો શરદી ભરાઈ જાય તરત. તે તાત્કાલિક રેનકોટ લાવવો પડે. બોલો હવે નહીં આવે વરસાદ. ત્યારનો પડે જ નહીં. બોલો મને ખબર ના આવે. હું તો એક્ટિવામાં રેનકોટ લઈને ફરું, વરસાદ આવે તરત પહેરી દઉં. વાત સાચી. તો પણ તારા હારું તમ ભાઈ વાળ હી નહીં, શરદી થાય નહીં. अबे साले તમને ઊંઘ્યું ભાઈ? એટલે કોઈને કા રાતી અનંતના લગ્નમાં જોતો ને એટલે ઊંઘ પાકી જ નહીં. અનંત અંબાણીના લગ્નમાં જતો? ના લે ભાઈ, અનંત બાટલી વાળા યાર. મેં કાલ આનંદના લગ્નનો ચોલ્લો કરાયો, રિચાર્જ કરાવી. એવો ભાવ વધાર્યો રિચાર્જ નો કે આપણા પૈસે લગ્ન કરો. હું વાત તો સાચી. એ ઉપર વાળા મને કરોડપતિ બનાવી દે બાપ. ઉપર વાળો 300 માં કામ કરે, તને ચોથી બનાવી દે. લાગ્યા મનાલ? અલે એક જ લાવ્યો યાર ઘેરથી. એટલે બહુ કરું તારે. થઈ જા, થઈ જા. હું ખાઈશ તો જાઉં કરું. લે એક વાત જોવા મળી. હા બોલ બોલ, શું વાત જોવા મળી? પૈસો ભાઈબંધી બગાડે. એ 100% સાચું. ભગવાન નો શુકર મોનો તો આપણે બધા લુકાઈ ગયા. હેડો હેડો લુકવાનો હેડો. अबे साले કા પૈસાનો પાવર બીજાને બતાવજે વાલા. કા પૈસાનો પાવર બીજાને બતાવજે વાલા. જેટલા તારા પાસે પૈસા છે ને એટલો તમે સ્ટોક કરીને બેઠા છીએ. અમારી આમ પડતા પહેલા તું જોઈ લેજે ચોઘડિયા લાગશે દિયોરો તમારા વાગે. કપલા તાર પાર્ટી જઈએ માર્કેટમાં, ખબર હે કે નહીં? પકડ પાટી, પકડ પકડ અર્જુન. અર્જુન પકડ. તારા લીધે દેવું થઈ ગયું. એટલે મારા લીધે ચોથી ધીમી તને ના પાડી દે, ધંધો નહીં કરવો આપડે. પણ તને ખબર ના પડે તું મોટો. એટલે મોટો ને એનો છો, તું મારું વાપર્યું હોત તો આ દાડો ના આવ્યો હોત. ધીમે બોલ કે બાપા વાપરી જાવ હમણાં. આવું બધું વાપરવા આ રે. બાપા ચમસો બાપા. જય શ્રી કૃષ્ણ બાપા. અલે આ છોકરો કરણ અર્જુન આટલા વર્ષો પછી લે. હા બાપા તમારી યાદ આવી એટલે અમે તમને મળવા બાપા. હા 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 યાદ આવી, વાત સાચી. પણ આટલા વર્ષો પછી યાદ આવી. ચમ બાપા આવું કહો યાર. ચો ખોવાઈ જતા અત્યાર સુધી તમે ચો હતા? અરે શહેરમાં કોમ ધંધો જ હા કરતા બાપા. હા હા કોમ ધંધો કરતા બરાબર. તારી માં મરી જાય શીલા એટલે કેટલા ફોન કર્યા, કેટલા કાગળિયા લખ્યા. હા તો જતા રહેતા એ વખત. તો ભૂલ થઈ ગઈ બાપા. ભૂલ થઈ જાય. હા પણ બાપો હું કરે છે હું નહીં કરતો. બાપો જીવા છે કે મરી ગયો કોઈ ધ્યાન છે તમને? એટલે તો આવીએ બાપા તમને લેવા સુરત. લેડો તમે સુરત. મને લેવા આવ્યા તમે? ઓવા હા ઓવા. તારી માં મરી જે 5 વર્ષ થયો
એટલે તમે આયા નહીં બરાબર ને? અત્યારે તમે મને અત્યારે લેવા આવ્યા કે હેડો બાપા સુરત. ભાઈ મારે નહા આપવું સુરત. તમે તમારે રહ્યો અને તો કરો, હું મારું કરી લો. મારે તો હે લીલી વાળી ને એ મજા હશે ભાઈ. બાપા એક કામ કરો, આ બધું વેચી મારો અને હેડો અમારી સુરત. મારે કશું વેચવું એ નહીં. લેડો વેચી મારો. ના ભાઈ માફ કરજે વાલા. પેલા જ વેચીને તમને મેં આલ્યું છે બરાબર, તમને ધંધો કરવા આલ્યો છે. હવે હું મારું આટલા આમ કરી લઉં. તમે તો બાપા ભળો જ તૈયાર નહીં. ના બાપા ના, આપડે કશું કરવું ન. તમને કસોરું થાય પણ માવતર ક માવતર ના થાય. એ ભાઈ તમારા ઉપર લાગુ થતું જ નહીં એરી. હેડો બાપા બધું વેચી મારો ને હેડો અમારી શહેરમાં. ના ભાઈ ના 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 ભાઈ, તમે તમારે રહ્યો શહેરમાં. પણ હેડો આ બધું વેચી મારો ને હેડો, અમારા ધંધામાં નુકસાન થયું એટલે અમારા. હા, ધંધામાં થયું છે નુકસાન એટલે આઈ બાપાની યાદ ખબર પડી જાય. તું કે તું નેનો તારવો પડશે બાપો. હેડો બાપા. ભાઈ મારે ના આપવું. હેડો ને તમે યાર, આ જમીન વેચી મારો ને હેડો અમારી સુરત. જો ભાઈ આ જમીન આજે નહીં વેચાય ને કાલે નહીં વેચાય. ચમ બાપા? કોઈ લેશે નહીં. ચમ નહીં લે? પણ આ જમીન આપણી સદ નહીં. સમ ભાઈ આમાં થયું એવું કે તારી માં શીલા એ મરી જઈને યાદમાં બી મસ્ત ગુજરાતી પિક્ચર બનાવ્યું ભાઈ. કેવું પિક્ચર બનાવ્યું? શીલા તારી યાદમાં થઈ જાય ઢીલા. એટલે આ પિક્ચર બનાવ્યું? મજાક કરો બાપા તમે. એટલે આ ભાઈ એક ડાયરેક્ટર આયો તો મને કે પિક્ચરમાં તમે આ જમીન વેચીને તમે પિક્ચરના પાડા ચોર બની જાઓ. પાડા ચોર? હા હું. એટલે આ પૈસા રોકીને પછી પિક્ચર બનાવીએ ને, ફિલ્મ બનાવીએ. અરે પ્રોડ્યુસર. હા હા એરિયા ભાઈ પાડા ચોર. અરે બાપા પાડા ચોર નહીં, પ્રોડ્યુસર બોલો કે. હા ભાઈ પાડું ચોર એ બનાવ હું. અને પિક્ચર તો ભાઈ ચાલ્યું નહીં. તે તમે આવું પિક્ચર વાહિયાત પિક્ચર બનાવો તો ચોથી ચાલે. પણ એમાં તો હું એકલો જ તો જોઉં છું પિક્ચર. તારી માની યાદ આવે છે એટલે હું જોયા યાદ આવે. માની યાર બસ પિક્ચર ચો બનાવવાનું આવતું, ચબૂતરો કોઈ એવું બધું ના બનાવાય. તમે શું કર્યું? તો અમે તો જે કરીએ. તમે તમારી માને યાદમાં કોઈ કર્યું? અરે અમારે તો તમારી માં બાપા એટલે હું કરીએ કોના? તમારી માને જોવા આયા કે ડોહો જીવે છે કે તમારી માં જીવે છે કે મરે છે કોઈ જોવા આયા? ડોહો તો જીવે તો પેલા રગલાને ફોન કર્યો તો વચ્ચે, એ કહેતો ડોહો અડીખમ. કશું કોઈ ના ભાઈ, આ મજૂરી કરીએ એટલે અડીખમ છીએ. અમારું મન જોણા છે એટલી મજૂરો થાય છે. આ પિક્ચર બનાવતા આવું જ થાય ને તમારા હારી. આપણા ક્ષેત્રમાં મજૂરી કરે જઈએ છીએ, થોડા રોટલો ખાઈએ છીએ. જો તમે તમારા શહેરમાં જો તમે બહેરો ભાઈ જો. પણ બાપા એક કામ કરો કે પણ એવું કરીશું અમે, થોડી તો મદદ કરો. હા જો ભાઈ મારા ફાય એક ઓની નહીં, મજૂરી કરીને ખાઉં છું. છેલ્લો આ છે મારું શરીર બરાબર છે અને મારું ખોડિયું અને વધી 2 કિડની જુઓ તો તમને આલી દઉં, બાકી જતા થો જતા. કિડની વેચી મારી છે. એક હોય તો હે 2 કિડની વધી. જો નેકળો હોય થી નેકળો. બાપા કિડની આપી દો તાણ અમારું. કિડની આલો તન. લે મારા હારો માઈનો થી ડોવાનો. મારી કિડની ખાઈ લે. મારો છોકરો મારી કિડની પી નાખી. મારો છોકરો મારી કિડની કાઢી નાખી. લે બાપા. ચલો બેઠો છો. અરે કોઈના લીએ બરાબર લો. એ ભાઈ મારા પૈસા ક્યારે આલે? હા આપી દો ભાઈ. આ ચેન લઈ લે ને દોડતો આવશે. એટલે દોડતો નહીં, ઓના 150 જ આવશે. ડુપ્લિકેટ છે. અલે ડુપ્લિકેટ ચેન. અબે સાલે આ ગોડાઉન તું સમજાવ, આ 150 નહીં 300 ની ચેન હતી. અને હારું એવા કેટલા લોકો પાસેથી પૈસા લીધા, જે આવે મારીને જતું રે. એના કરતા ઓછી ચોક બીજા જતું જ રહેવું પડશે. મિત્રો ભૂખ લાગી છે, નાસ્તો કરવા જવું પડશે. હું નાસ્તો કરવા આપણે બધા જઈએ. હું કરાવું નાસ્તો. અરે ભાઈ હું કરાવું યાર. અરે ના યાર, મને ભૂખ લાગી, હું કરાવું. હું કરાવું લે. હું કરાવું યાર. અલે હું કરાવું યાર, મને ભૂખ લાગી. હું કરાવું. અરે તમે બે ચોથી રાખો, હું કરાવું નાખતો. આપણી પાસે પૈસા તો હોય નહીં, લેટ નોમે થઈ જાય ને કોમે થઈ જાય. હું એ બોલું. તમે બધા શાંતિ રાખો, નાસ્તો હું કરાવું. લઈ લો આટલો લઈ લો.
અરે પણ હું તો મજાક કરતો હતો. અરે પણ હું તો મજાક કરતો હતો. પણ અમે સિરિયસ સમજાઈએ ને